નમસ્કાર. સંગીતના ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે જે એક રાક્ષસના શરીરમાંથી બન્યું હતું. જાણવું છે કયું? આવો મારી સાથે જાણીએ આ એપિસોડમાં. હું આ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી રહી છું. સંગીતનું આ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે જાણો છો? આ ઇન્સ્ટ્રુમેન્ટ બીજા કોઈના નહીં, રાક્ષસરાજ રાવણ, લંકાપતિ રાવણના શરીરમાંથી બન્યું હતું. કેવી રીતે? આવો જાણીએ. એક વખત રાવણના માતૃશ્રી, જે ઘણા વૃદ્ધ હતા, પૂજા કરવા માટે નીકળ્યા. રાવણે એમને જોયું, પૂછ્યું, માતા ક્યાં જાઓ છો? એમને કીધું, હું ભોળાનાથની પૂજા કરવા જાઉં છું. રાવણને થયું, માતા ઘણા વૃદ્ધ છે અને એમને કષ્ટ પડે છે પૂજા કરવા જવામાં. હું આટલો બળવાન રાજા અને મારી માતા કષ્ટ વેઠે, એના કરતા હું ભગવાનને જ લાવીને લંકામાં રાખી દઉં. એટલે એ ઉપડ્યા કૈલાસ તરફ. કૈલાસ જઈ અને એમને પ્રભુને વિનંતી કરવાને બદલે આખો પર્વત જ ઉઠાવવાની કોશિશ કરી. એમને કૈલાસ પર્વતને નીચે પોતાનો હાથ નાખી અને પર્વતને ઉઠાવવાની કોશિશ કરી. પર્વતને ઉચક્યો એટલે પર્વત હાલવા માંડ્યો. જેવો પર્વત હાલ્યો, માતા ઉમિયા ગભરાયા. નાથ નાથ કહીને એમને અવાજ લગાવ્યો ભોળાનાથને. માતાનો ગભરાટ જોઈ અને પ્રભુએ દિવ્ય દ્રષ્ટિથી જોયું તો રાવણ આ કૃત્ય કરતા હતા. એટલે પ્રભુએ પોતાનો જમણા પગનો અંગૂઠો થોડોક જમીન પર પ્રેસ કર્યો. એનાથી રાવણની એટલી કફોડી પરિસ્થિતિ થઈ કે એમનો હાથ ના આગળ ખસતો હતો ના પાછળ ખસતો હતો, અને આખા પર્વતનું વજન આવવાના લીધે રાવણને પોતાના પ્રાણ નીકળી જાય એટલું કષ્ટ પડતું હતું. રાવણે પ્રભુને વિનંતી કરવા માંડી કે પ્રભુ દયા કરો, પણ ભગવાનને થયું રાવણના કામકાજ આજકાલ ખૂબ વધી ગયા છે, માટે એને થોડીક શિક્ષા તો કરવી જ પડશે. એટલે ભગવાન બેસી રહ્યા કે જોઉં છું શું થાય છે. આ બાજુ પ્રસંગનો લાભ લેવા માટે નારદ મુનિ રાવણ પાસે આવ્યા. નારાયણ નારાયણ. નારદ મુનિને આવેલા જોઈ અને રાવણે કીધું, મુનિવર કોઈક ઉપાય બતાવો. નારાયણ નારાયણ. નારદ મુનિએ કીધું, આના પર ઉપાય તો તને ખબર જ છે, ભગવાનની સ્તુતિ કર, ભગવાનને પ્રસન્ન કર, કામ જ તે એવું કર્યું છે. રાવણે કીધું, હું સ્તુતિ તો કરું, પણ મારી પાસે સંગીતનું કોઈ સાધન અત્યારે નથી, હું કેવી રીતે એમની સ્તુતિ કરું? નારદ મુનિએ કીધું, આ તારા 10 માથા છે, ભગવાનના કામમાં નહીં આવે તો કયા કામમાં આવશે? રાવણે તેમને બહુ સિરિયસલી લઈ લીધા. પોતાની પાસે રહેલા ખડગને કાઢી પોતાનું એક માથું ધરથી અલગ કર્યું અને ખભાથી એક હાથને છૂટો કરી નાખ્યો, અને પોતાનું માથું ખભા સાઈડના હાથે એમને લગાવી દીધું. તંબુરા જેવો જે ભાગ હતો એ માથાનો થયો, પાછળનો હાથનો ભાગ, હાથની જે નસો હતી તેમને વીણા તરીકેના તાર તરીકે ઉપયોગ કરી અને સરસ મજાનો આ હથિયાર, જેને રાવણ હથ્થો સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે, રાવણ હથ્થો બનાવી લીધો. આજે પણ ગામડામાં ઘણી જગ્યાએ આ ઇન્સ્ટ્રુમેન્ટ ગરીબ લોકો વગાડતા તમને જોવા મળશે. ખૂબ જ સુંદર એનો અવાજ હોય છે. રાવણે એને વગાડી અને પરમાત્માની સ્તુતિ કરી. રાવણે જે આ સ્તુતિ કરી એ સ્તુતિ શિવ તાંડવ તરીકે ઓળખાઈ. ભોળાનાથે એને વચન આપ્યું કે તે જે મારી સ્તુતિ કરી છે એને શિવ તાંડવ કહેવાશે, અને આ તે જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે એને રાવણ હથ્થા તરીકે ઓળખાશે. અને જે પણ વ્યક્તિ શિવ તાંડવનો પાઠ મારી અગાડી કરશે તેના પર હું ચોક્કસથી પ્રસન્ન થઈશ. તો આ તો હતી વાત રાવણ હથ્થાની, સંગીતના એક ઇન્સ્ટ્રુમેન્ટની. પણ આવી પણ તમારે ધાર્મિક વાતો જાણવી હોય તો મારી ચેનલ પર તમે કમેન્ટ કરો, તો તમને જેટલી બી જિજ્ઞાસા હશે હું પૂરા સંતોષપૂર્વક જવાબ આપવાની કોશિશ કરીશ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન ચોક્કસથી પ્રેસ કરજો. નમસ્કાર.